નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને પ્રેરણાદાયક છે, જેથી નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાનીને શરૂ કરીએ. હવે તો હદ થઈ ગઈ છે. આ ઉંમરમાં બસ આજ જોવાનું બાકી રહી ગયું હતું. શરમ નામની કોઈ વસ્તુ જ બચી નથી. હવે હું મારો ચહેરો બહાર કેવી રીતે દેખાડીશ? આપણા સગા સંબંધીઓમાં શું કહેશે? મારા ઓફિસના મિત્રો શું વિચારશે? એક ક્ષણમાં અમારી ઇજ્જતનો કચરો કરી દીધો. દિલમાં નફરત અને ચહેરા પર ગુસ્સો લઈને જયેશ જોર જોરથી ચિલ્લાવી રહ્યો હતો. ચાલો હવે તમને જણાવીએ કે આખરે બાબત શું હતી. આખરે એવું તે શું થયું હતું કે જેને કારણે જયેશ આટલો બધો ભડકી રહ્યો હતો. હકીકતમાં સુમનબેન અને ગિરીશભાઈ અને જયેશના માતા પિતા હતા. તેમનું એક બીજું બાળક આ દુનિયામાં આવવાનું હતું. અને આ વાત સાંભળ્યા પછીથી જ જયેશનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. જયેશ અને મનીષા ના લગ્ન થયા ને હજુ 2 મહિના જ થયા હતા. જ્યારે જયેશે તેની પત્ની મનીષાને આ ખબર પડી ત્યારે ક્રોધના કારણે જયેશનું શરીર કાપી રહ્યું હતું. પરંતુ મનીષાની સમજમાં એ નહોતું આવી રહ્યું કે આમાં નારાજ થવાની શું વાત છે. પરંતુ પોતાના પતિના ગુસ્સાની સામે તે કંઈ પણ ના બોલી શકી. મનીષા ચૂપચાપ જયેશની વાતો સાંભળી રહી હતી, પરંતુ તેના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો હતો કે આ બધાને કારણે સમાજમાં તેમની ઇજ્જત કેવી રીતે ખતમ થઈ જશે. મનીષાનો પતિ જયેશ માત્ર 24 વર્ષનો હતો. તેનાથી નાની મનીષાની નણંદ હતી શીતલ, અને મનીષાના સાસુ અને સસરાના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગયા હતા. અને તેની સાસુની ઉંમર પણ વધારે ન હતી. મનીષા અત્યાર સુધી એ સમજમાં અસમર્થ હતી કે તેનો પતિ કઈ વાતને લઈને આટલો નારાજ છે. પોતાની સાસુ સાથે તે ખૂબ જ સહાનુભૂતિ હતી અને તેમને પૂછવા માંગતી હતી કે તેમનું શું ખાવા માટે મન થઈ રહ્યું છે, કેમ કે જ્યારથી તે આ ઘરમાં લગ્ન કરીને આવી હતી ત્યારથી તેની સાસુમાએ તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, જેથી પસંદ અને નાપસંદનો સંપૂર્ણ ખ્યાલ રાખતા હતા. અને મનીષા પણ પોતાની સાસુમાને ખૂબ જ પસંદ કરતી હતી. પરંતુ આજે પોતાના પતિના મોઢેથી આવી વાતો સાંભળીને તેને સહેજ પણ પસંદ આવી નહીં. સાંજે જ્યારે ગિરીશભાઈએ ઘરના બધા સભ્યોને આ બાબતમાં વાત કરવા માટે ઘરના હોલમાં બોલાવ્યા, ત્યારે કોઈ પણ વ્યક્તિ તેમની વાત સાંભળવા માટે પોતાની રૂમમાંથી બહાર આવ્યા જ નહીં. અને ગિરીશભાઈ સરકારી સ્કૂલમાં મુખ્ય શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા હતા. હંમેશા એવું થતા કરતું કે જ્યારે તે પોતાના બાળકોને બોલાવતા હતા ત્યારે તે ડરને કારણે જલ્દીથી તેમની સામે પહોંચી જતા હતા, કેમ કે તે થોડા ગુસ્સામાં વાત કરતા હતા, પરંતુ તે દિલના ખૂબ જ નરમ હતા. તેઓ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ વાળા વ્યક્તિ હતા. મનીષાના આવ્યા બાદ તેની સાથે તેમનો એટલો બધો લગાવ થઈ ગયો હતો કે તેમને સવારની ચા તેના વગર સહેજ પણ સારી નહોતી લાગતી. તેઓ તેને હંમેશા દીકરી કહીને બોલાવતા હતા. આજે ગિરીશભાઈના બોલાવવા છતાં પણ જયેશ અને મનીષા બંનેમાંથી કોઈ પણ આવ્યું નહીં. ત્યારે મનીષા મનમાં પોતાને દોષી મહેસૂસ કરી રહી હતી કે પિતાજી અને મા બંને વાત કરવા માટે બેઠા છે, પરંતુ તેમના બોલાવા છતાં પણ તેમના બાળકો તેમની વાત સાંભળવા માટે નથી આવી રહ્યા. આડે દિવસે તો મનીષા પોતાની સાસુમાં અને નણંદ શીતલની સાથે ભેગા મળીને નાસ્તો બનાવવામાં મદદ કરતી હતી. અને જયેશના ઓફિસથી આવ્યા બાદ ઘણા લોકો હોલમાં બેસીને સાથે ભોજન કરતા હતા અને વાતો પણ કરતા હતા. પરંતુ આજે બધું જ બેકામું હતું. પરિસ્થિતિને સંભાળવાના ઉદ્દેશ્યથી જ્યારે મનીષા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી, સાંભળો છો, પિતાજીએ તમને બોલાવ્યા છે
શું તમે ભૂલી ગયા? મનીષાની વાત સાંભળીને જયેશનો લાલ ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે ઊંચા અવાજે બોલવા લાગ્યો, મારે કોઈની સાથે કોઈ પણ વાત નથી કરવી અને તું મારી પત્ની છે. જે હું કહીશ એ જ તે તારે કરવું પડશે. તારે વધારે દિમાગ ચલાવવાની જરૂર નથી. મનીષા હેરાન હતી કે જો તે જયેશની પત્ની છે તો સાસુ અને સસરાની તકલીફથી તે કેવી રીતે નથી બોલી શકતી, પરંતુ તે ઘરમાં નવી આવી હતી એટલા માટે તે ચૂપચાપ બેસી ગઈ અને ત્યારે જ દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો અને મનીષાના સસરા ગિરીશભાઈએ કહ્યું, બેટા જયેશ. પરંતુ જયેશે કોઈ જવાબ આપ્યો જ નહીં. તે ફેસબુક જોવામાં વ્યસ્ત હતો. મનીષાએ દરવાજો ખોલ્યો અને તેમને અંદર આવવા માટે કહ્યું. ત્યારે ગિરીશભાઈ બોલ્યા, બેટા અત્યારે નહીં, હું તને અને તારી માં તમારી સાથે કંઈક વાત કરવા માંગીએ છીએ, હોલમાં આવી જાઓ. એવું કહીને તે ચાલ્યા ગયા. શીતલને બાદ કરીને બાકી બધા જ લોકો હોલમાં પહોંચી ગયા હતા અને મનીષાએ તેને ઘણીવાર સુધી બોલાવવાની કોશિશ કરી, પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહીં અને ફક્ત એટલું જ તે કહ્યું કે પ્લીઝ મને પરેશાન ન કરો, હું કેટલી એકલી રહેવા માંગુ છું. હોલમાં ગિરીશભાઈ પોતાની પત્ની સાથે માથું ઝુકાવીને બેઠા હતા. સામે જયેશ બેઠો હતો અને મનીષા તેમની પાસે જઈને ઊભી રહી ગઈ હતી. જ્યારે સાસુમાનો ચહેરો જોયો ત્યારે તેને ખૂબ જ તકલીફ થઈ. એક જ દિવસમાં તેમનો સુંદર ચહેરો કરમાઈ ગયો હતો. આંખોની નીચે કાળા ડાઘ પડી ગયા હતા. કદાચ તે ખૂબ જ રડ્યા હશે. આજે આખો દિવસ તે પોતાની રૂમમાંથી બહાર નહોતા નીકળ્યા. તેમની આ હાલત જોઈને મનીષાને પણ રડવું આવી ગયું હતું. ત્યારે જયેશે કઠોર અવાજમાં કહ્યું, શું કહેવું હતું તમારે? જલ્દી કહો, મારે કામ છે. જયેશે આજ સુધી ક્યારેય પણ પોતાના પિતાની સામે આવા અંદાજમાં વાત નહોતી કરી. ગિરીશભાઈએ પોતાની જાતને સંભાળીને ધીરેથી કહ્યું, તમે લોકો તો બધું જાણો જ છો. ત્યારે જયેશ ગુસ્સામાં બોલ્યો, હા અમે જાણીએ છીએ. તો હવે તમને આ વિષયમાં શું કહેવાનું છે? અમે તમને શું કહી શકીએ પિતાજી? તમે કાંઈ કહેવા લાયક રાખ્યું છે જ નહીં અને અમે તો એ નથી સમજાતું કે હવે લોકોની સામે અમે ક્યાં મોટે જઈશું. તમે લોકોએ તો અમને ક્યાંય જવાને લાયક નથી છોડ્યા. પોતાના પતિની વાત સાંભળીને મનીષા ક્યારેક તેમની સામે જોતી તો ક્યારેક તેમના સાસુ અને સસરાની સામે જોતી. જાણે તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ત્યારે ગિરીશભાઈ બોલ્યા, શું અમારા કારણે તમને લોકોને બહાર નીકળવાની શરમ આવી રહી છે? ત્યારે જયેશે ઊંચા અવાજમાં કહેવાનું શરૂ કર્યું, તો પછી બીજું શું છે? મારા મિત્રો છે, શીતલની પણ બહેનપણીઓ છે અને મનીષાના પિયરવાળા છે. તે બધા શું કહેશે? આ વિચારીને તે શરમને કારણે મારું માથું નીચે ઝૂકી રહ્યું છે. પોતાના દીકરાને આ રીતે વાત કરતો જોઈને સુમનબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મનીષાએ ઝડપથી તેમને પોતાના ગળે લગાવી લીધા અને તે ખૂબ જ તકલીફ થઈ રહી હતી. પરંતુ જયેશ બોલી ગયો હતો કે આ બધા કારનામા કર્યા બાદ તમે અમને હોલમાં બોલાવીને આ સભામાં કરીને બેઠા છો. પરંતુ પિતાજી, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હવે મારે તમારી સાથે કોઈ પણ લેવા દેવા નથી. હવે હું ફક્ત મારી રીતે જ જીવીશ અને તમે તમારી રીતે જીવજો. શીતલ, તું શું કરશે તે ખુદ જાણે છે. ગિરીશભાઈની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને બીજી બાજુ સુમનબેનની આંખોમાંથી આંસુની ધારા બંધ થવાનું નામ નહોતી લઈ રહી. ત્યારે ગિરીશભાઈ બોલ્યા કે એનો મતલબ એ છે કે તમે ઘરના રસોડાના 2 ભાગ કરવા માંગો છો, બરાબર ને? જયેશ સોફામાંથી ઊભો થઈ ગયો અને બોલ્યો, મને આ મહિલાઓ વાળી વાતોમાં કોઈ દિલચસ્પી નથી, પરંતુ હવેથી હું તમારી સાથે કોઈ પણ સંબંધ રાખવા નથી માંગતો અને તમારી સાથે રહેવા પણ નથી માંગતો. ત્યારે ગિરીશભાઈ પોતાના આંસુ લૂછતા બોલ્યા, તો ઠીક છે, જો તું અમારી સાથે
રહેવા નથી માંગતો તો હું અને તારી માં પોતાના ગામવાળા મકાનમાં રહેવા માટે જતા રહીએ છીએ. ના, આટલું અહેસાન કરવાની કોઈ જરૂર નથી. પહેલા જ તમે અમારો બધી જગ્યાએથી મજાક બનાવી ચૂક્યા છો. આવું કહીને જયેશ પોતાની રૂમમાં ચાલ્યો ગયો. બીજી બાજુ હોલમાં જઈ માતા પિતા પોતાના બાળકોનો વ્યવહાર જોઈને ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા. ઘણા બધા દિવસો વીતી ગયા છતાં પણ ઘરમાં પહેલા જેવી રોનક નહોતી. જયેશ અને શીતલ બંને ભાઈ બહેન પોતાના માતા પિતા સાથે વાત નહોતા કરતા અને તેઓની દુનિયા ફક્ત પોતાના રૂમ પૂરતી જ સીમિત હતી. અને જો કોઈ કારણસર તેમનો આમનો સામનો પણ થઈ જતો ત્યારે તે બંને પોતાના માતા પિતાને ગુસ્સા અને નફરતની નજરોથી જોતા હતા. આવી પરિસ્થિતિમાં કદાચ જો કોઈ તેમની આ હાલતને સમજી શકતું હોત તો તે ફક્ત તેમની વહુ મનીષા હતી અને જે તેમની સંભાળ રાખવાની ખૂબ જ કોશિશ કરતી હતી. તેમની સાથે બધા જ કામમાં મદદ કરતી અને તેમના વાળમાં તેલ પણ લગાવી આપતી હતી. અને પરંતુ મનીષાએ એ મહેસૂસ કર્યું કે તેમની સાસુમાં હવે પહેલેથી જેમ ચુસ્ત નહોતા. મનીષા અને ગિરીશભાઈ તેમને ખૂબ જ ખુશ રાખવાની કોશિશ કરતા પરંતુ તેઓ વધારે સફળ નહોતા થઈ શકતા. જયેશને તે ક્યારેક પસંદ ન હતું કે મનીષા તેમના માતા પિતા માટે કંઈક કરે. એટલા માટે મનીષા તેમની ઈચ્છા હોવા છતાં પણ તેમની પાસે નહોતી જઈ શકતી. સમય પસાર થતા થતા 7 મહિના થઈ ગયા. એક દિવસ અચાનક સુમનબેનની તબિયત બગડવા લાગી. પગમાં સોજા આવી ગયા. ખાવાનું પણ નહોતું ખવાઈ રહ્યું અને ઉલટીઓ થવાને કારણે શરીર એટલું કમજોર થઈ ગયું હતું કે હાલી ચાલી શકતા પણ ન હતા. અને ગિરીશભાઈને પોતાની પત્નીની ખૂબ જ ચિંતા હતી. એટલા માટે તે થાક્યા વગર તેમની સેવામાં લાગેલા રહેતા અને ઘણીવાર તે પોતાની પત્નીના પગ દબાવતા તો ક્યારેક તે પોતાના હાથથી તેમને જમાડતા. તો ઉલટી થઈ જાય તો તેને સાફ પણ કરી દેતા. પોતાની પત્ની પ્રત્યેનો તેમનો પ્રેમ જોઈને મનીષા આશ્ચર્યચકિત થઈ ગઈ. અને પરંતુ આટલું બધું થઈ ગયા છતાં પણ જયેશ અને તેની બહેન શીતલનું હૃદય બિલકુલ ના પીગળ્યું. એક દિવસ મનીષાને તેમની માતાનો ફોન આવ્યો અને તે બોલ્યા કે થોડા દિવસો માટે જમાઈની સાથે અમારા ઘરે રહેવા માટે આવી જા. મનીષાએ ખૂબ જ હેરાનીથી કહ્યું કે તું આ શું કહી રહી છે માં? મારી સાસુમાને આવી હાલતમાં છોડીને હું કેવી રીતે આવી શકું? મનીષા, તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને? હવે તું તારી સાસુની સેવા કરીશ અને તેનો બાળકને પણ સંભાળીશ. તારો પોતાનો ઘર પરિવાર છે, તેના વિશે પણ થોડુંક વિચાર. પરંતુ માં, તમે જ તે તો મને સમજાવ્યું છે ને કે મારી સાસરીમાં જ મારો પરિવાર છે, તો પછી આજે આવી વાત કેમ કરું છું? અને મને ફક્ત એટલું જ ખબર છે કે આજે મારી સાસુને મારી જરૂરત છે તો હું તેમની સાથે જ ઊભી રહીશ. આટલું કહીને મનીષાએ પોતાની માની બીજી કોઈ પણ વાત સાંભળ્યા વગર ફોન મૂકી દીધો. હંમેશા અડોશ પાડોશ વાળા લોકો તેમનો હસી મજાક ઉડાડતા હતા. એક દિવસ આજુબાજુ એક આંટીએ મનીષાને જોઈને કહ્યું કે એક વાત તો જણાવ, શું તારી સાસુના પગ ભારે છે? ત્યારે મનીષાએ પોતાની જાતને શાંત કરીને કહ્યું, આંટી, તમે સાચું સાંભળ્યું છે, પરંતુ આ ઉંમરમાં આ બધા કારનામાં આવું કહેતા આંટી હસવા લાગ્યા. ત્યારે મનીષાએ તેમની સામે જોઈને મુસ્કુરાઈને કહ્યું, એક વાત જણાવો કે આ ઉંમરમાં પતિનો પ્રેમ કેટલી પત્નીઓને મળે છે, તો પછી મારી સાસુમાં તો આ વિષયમાં ખૂબ જ ભાગ્યશાળી કહેવાય. આવું કહીને જ્યારે મનીષા જવા લાગી ત્યારે પાછળથી અવાજ સંભળાયો, લાગે છે કે તારા પર તારી સાસુમાના પ્રેમનો રંગ કંઈક વધારે ચડી ગયો છે. ત્યારે તેમની બાજુમાં ઉભેલી એક બીજી મહિલાએ પણ કહ્યું કે આ જ દિવસો જોવાના બાકી રહી ગયા હતા. મનીષાને તેમની વાતો સાંભળીને ગુસ્સો આવ્યો, પરંતુ તેમની કોઈ પણ વાતનો જવાબ ન આપીને ઘરે પાછા આવવું એ જ તેણે યોગ્ય સમજ્યું. આજે ખૂબ જ મુશ્કેલધાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે મનીષાએ વિચાર્યું કે આ વરસાદમાં ગરમા ગરમ છોલે અને પૂરી
બધાને ભાવશે અને ખાસ કરીને તો તેમની સાસુમાં અને તેના પતિ જયેશના તે ફેવરેટ હતા. મનીષાએ નક્કી કરી લીધું હતું કે તે આજે પરિવારના બધા જ સભ્યોને સાથે બેસાડીને એક જ ટેબલ પર ભોજન જમાડશે અને જયેશ અને શીતલને પણ જોર જબરદસ્તી કરીને પોતાના માતા પિતા પાસે બેસાડશે. હજુ તો આ બધો વિચાર કરીને તેના ચહેરા પર થોડી મુસ્કુરાહટ આવી હતી કે અચાનક ગિરીશભાઈ રસોડામાં આવ્યા અને બોલ્યા, દીકરી, અમારી રૂમમાં તો જરા આવ. આ લાગે છે કે તારી માની તબિયત સારી નથી. માને શું થયું પિતાજી? આવું કહેતા જ ગભરાયેલી મનીષા તેમની રૂમમાં દોડી ગઈ અને ત્યાં જઈને જોયું તો તેમની સાસુમાં પથારીમાં દર્દથી પીડાઈ રહ્યા હતા અને જોર જોરથી ભગવાનનું નામ લઈ રહ્યા હતા. તેઓ પરસેવાથી ભીંજાઈ ચૂક્યા હતા. ગભરામણને કારણે મનીષાના હાથ પગ કાંપવા લાગ્યા. તેને એ સમજમાં નહોતું આવી રહ્યું કે હવે તે શું કરે, કેમ કે તેને આ વિષયમાં કોઈ અનુભવ ન હતો. તેને દોડીને પોતાની સાસુમાનો હાથ પકડ્યો અને બોલી, શું તમને ખૂબ જ તકલીફ થઈ રહી છે માં? અમે તમને કાંઈ પણ નહીં થવા દઈએ. અમે અત્યારે જ તે તમને હોસ્પિટલે લઈ જઈએ છીએ. બસ તમે ભગવાનને યાદ કરો. બેટા, હમણાં ને હમણાં જ જયેશને ફોન કર. તે પોતાની ઓફિસની ગાડીથી જલ્દીથી આવી જશે. અને ગિરીશભાઈએ મનીષાને કહ્યું. ત્યારે તરત જ તેણે મોબાઈલ ઉઠાવીને જયેશને ફોન લગાડ્યો. રિંગ જઈ ફરી કરી હતી, પરંતુ જયેશે ફોન ઉઠાવ્યો નહીં. તેણે ઘણીવાર સુધી તેને ફોન લગાવ્યો, પરંતુ બીજી બાજુથી કોઈ જવાબ નહોતો મળી રહ્યો. ગભરાઈને મનીષાએ શીતલના રૂમનો દરવાજો ખખડાવ્યો અને શીતલ, જલ્દીથી બહાર આવ. માની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ વાત સાંભળીને શીતલ ખૂબ જ ડરી ગઈ અને પૂછ્યું, શું થયું ભાભી? પરંતુ મનીષા હડબડાહટમાં કાંઈ પણ બોલી શકે નહીં અને તે ફક્ત એટલું જ કહી શકી કે માની તબિયત ખરાબ છે. તારા ભાઈને ફોન કર્યો, પરંતુ તે ઉઠાવી નથી રહ્યા. આ સાંભળીને શીતલ પોતાની માની રૂમ તરફ દોડી અને જોયું તો પિતાજી તેમના પગના તળિયા પર માલિશ કરી રહ્યા હતા. તેઓ મનીષાને જોઈને બોલ્યા, દીકરી, જયેશે શું કર્યું? કહ્યું, શું તે આવી રહ્યો છે ને? ના પિતાજી, તે ફોન નથી ઉઠાવી રહ્યા. ત્યારે ગિરીશભાઈ કાંઈ પણ કહ્યા વગર જલ્દીથી પોતાનો કુર્તો પહેરીને બહાર નીકળી ગયા. ક્યાં જઈ રહ્યા છો પિતાજી? મનીષાએ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે હું ઓટો રિક્ષા બોલાવવા જઈ રહ્યો છું. તું અહીં જ તારી માનો ખ્યાલ રાખજે. પરંતુ બીજા પિતાજી, બહાર તો ખૂબ જ મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, પણ દીકરી, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આવું કહીને તેમણે આંસુઓથી ભરેલી પોતાની આંખો લૂછી અને ઝડપથી બહાર નીકળી ગયા. બીજી બાજુ મનીષા અને શીતલ પોતાની માની સંભાળ રાખવા લાગ્યા. મનીષાએ જોયું કે તેની સાસુમાં જોર જોરથી કાંપી રહ્યા હતા. ત્યારે પાસે બેઠેલી શીતલ રડવા લાગી. મનીષાએ જ્યારે તેના માથા પર પ્રેમ ભરેલો હાથ મૂક્યો, ત્યારે તે તરત જ તેમને ગળે લગાડીને જોર જોરથી રડવા લાગી. ભાભી, મેં મારી મા સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે, પરંતુ આજે તેમની આ હાલત જોઈને મને ખુદથી જ નફરત થઈ રહી છે. મારી આ હાલત માટે હું જ જવાબદાર છું. ભાભી, શું તે મને માફ કરી દેશે? જણાવો ને કે શું તે પહેલાની જેમ સ્વસ્થ થઈ જશે ને? ત્યારે મનીષા બોલી, ભગવાન બધું જ સારું કરી દેશે. તું ફક્ત તેમને પ્રાર્થના કર કે તે માને જલ્દી સ્વસ્થ કરી દે. તે સમયે સુમનબેને શીતલને પોતાની પાસે બોલાવી અને શીતલ એના નાના બાળકની જેમ તેની પાસે જઈને રડવા લાગી. અને સુમનબેને આવી હાલતમાં પણ તેના માથા પર હાથ મૂકીને ખૂબ જ પ્રેમ આપ્યો. બીજી બાજુ મનીષા પોતાના પતિને ફરીથી ફોન લગાડી રહી હતી, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. ત્યારે મનીષાએ એ વાતનું ધ્યાન આપ્યું કે તેનું પિયર તેના સાસરેથી વધારે દૂર ન હતું. તેણે તરત જ પોતાના પિયરમાં ફોન કર્યો અને પોતાની માને કહ્યું કે ભાઈ ક્યાં છે? મારી સાસુમાની હાલત ખૂબ જ ખરાબ છે. તમે ભાઈને તેની કાર સાથે તરત જ અહીં મોકલી દો. સાસુમાને હોસ્પિટલે લઈને જવાના છે. આ વાત સાંભળીને તેની માં પણ બેચેન થઈ ગઈ અને પછી તેમણે કહ્યું
કે તારો ભાઈ તો આજે સવારે જ પોતાની કાર લઈને શહેરથી બહાર ગયો છે. મનીષાની આ આશા પણ ખતમ થઈ ગઈ. તે તરત જ પોતાની સાસુમાને પોતે દોડી ગઈ અને ત્યારે શીતલ બોલી કે ભાભી, માની હાલત વધારે બગડી રહી છે. 10 મિનિટ પછી ગિરીશભાઈ પાછા આવ્યા અને તરત જ કહેવા લાગ્યા, શું જયેશ આવી ગયો છે? આ સાંભળતા જ મનીષાએ પોતાનું માથું ઝુકાવી દીધું. ના પિતાજી, તેમનો ફોન સ્વિચ ઓફ છે. મનીષા, દીકરી, હું ઓટો રિક્ષા લઈને આવી ગયો છું. તમે લોકો પોતાની માને સહારો આપીને રસ્તા સુધી લઈ જાઓ. તેઓ જેમ તેમ કરીને સુમનબેનને ઓટો રિક્ષા સુધી લઈ ગયા અને ગિરીશભાઈ રિક્ષાના ડ્રાઈવર પાસે બેઠા હતા અને તે ત્રણેય રિક્ષામાં પાછળ બેઠા હતા. ગિરીશભાઈ વારંવાર પાછું વળીને સુમનબેનને જોઈ રહ્યા હતા. બીજી બાજુ મુશળધાર વરસાદ થઈ રહ્યો હતો. ન જાણે આજે તેમને નાનો રસ્તો પણ ખૂબ જ લાંબો લાગી રહ્યો હતો. લગભગ 20 મિનિટ પછી જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સુમનબેને તરત જ ઇમરજન્સી વિભાગમાં ભરતી કરાવવામાં આવ્યા. મનીષાએ પોતાના સસરાને ચિતામાં ઉભેલા જોઈને તેમનો હાથ પકડીને એક ખુરશી પર બેઠાડી દીધા અને બીજી બાજુ શીતલ પોતાના પિતાજીને ભેટીને ખૂબ જ રડી રહી હતી. લગભગ અડધા કલાક બાદ ડોક્ટરે તેમને જણાવ્યું કે જલ્દીથી જ સુમનબેનનું ઓપરેશન કરવું પડશે. જો તરત જ નિર્ણય ના લીધો તો તેમનો જીવ જવાનું પણ જોખમ રહેલું છે. આ સાંભળીને ગિરીશભાઈ એકદમ ખામોશ અવસ્થામાં ખુરશી પર બેસી રહ્યા. ત્યારે મનીષાએ તેમને સાંભળતા કહ્યું, પિતાજી, આપ હિંમત રાખો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બધું સરસ થઈ જશે. ત્યારે ગિરીશભાઈએ પોતાના આંસુ લૂછ્યા અને ઊભા થઈ ગયા. ઠીક છે ડોક્ટર સાહેબ, તમે જે યોગ્ય લાગે તે કરો. બસ મારી પત્નીનો જીવ બચાવી લો. ડોક્ટરે ફક્ત એટલું જ કહ્યું કે બાળક પ્રીમેચ્યોર છે, પછી તેની હાલત ક્રિટિકલ છે. એટલા માટે અત્યારે તો અમે કંઈ પણ નહીં કરી શકીએ, પરંતુ અમે અમારા તરફથી પૂરી કોશિશ કરીશું. ગિરીશભાઈ ચૂપચાપ આ વાતો સાંભળી રહ્યા હતા અને મનીષા પોતાના સસરાને લઈને કાઉન્ટર પર ગઈ અને બધી જ ફોર્માલિટી પૂરી કરવા લાગી. અને ઘરેથી નીકળતા પહેલા તેણે પોતાના પર્સમાં થોડા પૈસા પણ લઈ લીધા હતા, જે અહીં કામ આવી ગયા. અને આ જોઈને ગિરીશભાઈએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરી, તારું અમારા પર કેટલું બધું ઋણ છે, અમે તેને ક્યારેય પણ નહીં ચૂકવી શકીએ. ત્યારે મનીષા બોલી કે પિતાજી, તમે મને દીકરી પણ કહો છો અને બીજી બાજુ તમે પોતાની જાતને મારા કરતા કરજદાર પણ કહીને મને પારખી પણ ગણી રહ્યા છો. ફક્ત તમે તમારા આ હાથ અમારા માથા પર હંમેશા રાખજો. અમારે બીજું કાંઈ નથી જોતું. આ વાત સાંભળીને ગિરીશભાઈની આંખોમાંથી આંસુઓના 2 ટીપા તેમના ગાલ સુધી આવી ગયા અને ઓપરેશન ચાલી રહ્યું હતું અને બધા જ બહાર રાહ જોઈ રહ્યા હતા. જયેશને ફરી ફોન લગાવવાની કોશિશ કરી, પરંતુ તેમનો ફોન હજુ પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો. લગભગ 1 કલાક બાદ ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને ડોક્ટર સાહેબ બહાર આવ્યા અને ખૂબ ખૂબ અભિનંદન છે, તમારે તો ત્યાં એક દીકરાનો જન્મ થયો છે. મનીષા અને શીતલ બંનેએ હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. પછી ગિરીશભાઈએ ડોક્ટરને પૂછ્યું કે મારી પત્નીની હાલત કેવી છે. ત્યારે આ વાત સાંભળીને ડોક્ટર ચૂપ રહી ગયા. ગિરીશભાઈ ડોક્ટરનું આ મૌન જાણીને ગભરાઈ ગયા અને બોલવા લાગ્યા કે ડોક્ટર સાહેબ, કંઈક તો બોલો. ત્યારે ડોક્ટરે ધીરેકથી કહ્યું કે હજુ પણ તેમની હાલત ઘણી ક્રિટિકલ છે. આટલું કહીને ડોક્ટર સાહેબ ચાલ્યા ગયા. ગિરીશભાઈની હાલત એવી થઈ ગઈ હતી કે જાણે તેમને કાપીએ તો પણ ખૂન પણ ના નીકળે. થરથરતા પગ સાથે તેમનો ખુરશી પર આવીને ધડાક દઈને બેસી ગયા. થોડીક વાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને મનીષા ઊભી થઈ ગઈ. ત્યારે નર્સ બાળકને લઈને ઓપરેશન થિયેટરમાંથી બહાર આવી અને મનીષાએ તરત જ તેને પોતાના ખોળામાં લઈ લીધો અને થોડીક ક્ષણો માટે બાળક ચૂપ થઈ ગયું. નાના બાળકે પોતાના નાના હાથોથી
મનીષાના દુપટ્ટાને જોરથી પકડી લીધો. ત્યારે મનીષાએ આ જોઈને મુસ્કુરાવા લાગી. પછી તે શીતલને કહેવા લાગી કે શું તેને તું પોતાનો ખોળામાં નહીં લે? ત્યારે શીતલે કહ્યું કે પહેલા પિતાજીને દેખાડો. ભાભી ગિરીશભાઈ પોતાના બાળકને જોઈને ઊભા થઈ ગયા અને તેને પ્રેમથી જોયો અને પોતાના ખોળામાં લઈને તે જોર જોરથી રડવા લાગ્યા. આ જોઈને મનીષા અને શીતલ પણ પોતાની જાતને રડવાથી રોકી ન શક્યા, પરંતુ તે બાળક પોતાના પિતાની શરણમાં આવીને ખૂબ જ શાંતિથી સૂઈ ગયું હતું. સાંજે જ્યારે જયેશ ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો ઘરે કોઈ ન હતું. ઘરે કોઈને ન જોઈને તેનું હૃદય અચાનક ડરથી કાંપી રહ્યું હતું. ફોનને ચાર્જિંગ પર લગાવીને ઓન કર્યો અને તે જોઈને હેરાન રહી ગયો કે મનીષાના 10 મિસ કોલ હતા. જેવો જ તે ફોન લગાવીને પૂછવા જઈ રહ્યો હતો કે તે જ સમયે તેના પિતા ગિરીશભાઈનો ફોન આવ્યો. જયેશ, જે હજુ સુધી પોતાના પિતાથી નારાજ થઈને તેમની સાથે વાત નહોતો કરી રહ્યો, તે આજે પરેશાન અને ચિંતિત થઈને તરત જ બોલ્યો, હેલો પિતાજી, તમે ક્યાં છો? માં તો ઠીક છે ને? દીકરા, અમે અહીં હોસ્પિટલમાં છીએ. તારી માની હાલત ઠીક નથી. તું કેમ કામ કર કે અમારી રૂમમાં તિજોરીમાં તારી માના બધા રિપોર્ટ મૂકેલા છે. તે રિપોર્ટને લઈને જલ્દીથી અહીં આવી જા. પિતાજી, તમે ચિંતા ના કરશો, હું તરત જ ત્યાં પહોંચું છું. જયેશે જલ્દી જ તે પિતાજીને તિજોરીથી ખોલીને જોયું તો તેમાં ઘણા બધા કાગળ પડેલા હતા. તેને સમજમાં નહોતું આવી રહ્યું. ઉતાવળમાં માના રિપોર્ટ શોધતા શોધતા બધા જ કાગળ નીચે પડી ગયા. ત્યારે જયેશની નજર એક કાગળ પર પડી કે જે કદાચ તેની માની ડાયરીનું એક પાનું હતું. જયેશે ઉત્સુકતાથી તે કાગળને ઉઠાવ્યો. તેના પર જે લખ્યું હતું તે વાંચીને જાણે જયેશને જીવ જઈ રહ્યો હતો તેવું લાગ્યું. તે કાગળ પર લખ્યું હતું કે વિમળા આપણા ઘરમાં સદસ્યની જેમ નથી. ન જાણે તેની કિસ્મતમાં આટલા બધા દુઃખ કેમ લખ્યા હતા. મા બાપ તો તેના પહેલેથી જ ન હતા. થોડા મહિના પહેલા તેના પતિનું પણ મૃત્યુ થયું હતું અને આજે તે ખુદ કેન્સરની બીમારીથી જંગ હારી ગઈ. પરંતુ છતાં પહેલા તે પોતાના 3 મહિનાના નાના બાળકને અમારી ગોદમાં મૂકીને ચાલી ગઈ. હું કેવી રીતે તેના તે અંતિમ શબ્દો ભૂલી શકું? માલકીન, આજ સુધી તમે મારા ઘર પર બધા અહેસાન કર્યા છે. આજે એક વધારે અહેસાન કરી દો. મારા પર મારો દીકરો જયેશ હું તમને સોંપીને જઈ રહી છું. તેનો ખ્યાલ રાખજો. ભગવાન તમારું ભલું કરશે. મેં પણ તેને વચન આપ્યું હતું કે અમે તેના આ બાળકને પોતાનું બાળક સમજીને ઉછેરીશું અને તેને એ પણ જાણવા નહીં દઈએ કે અમે તેમના મા બાપ નથી. પણ આ કાગળને વાંચીને જયેશ પરસેવાથી રેબઝેબ થઈ ગયો અને ધડાક દઈને જમીન પર બેસી ગયો. જે મા બાપને હું આજ સુધી ગુસ્સામાં આટલી બધી વાતો સંભળાવી રહ્યો હતો, હકીકતમાં તે બંને મારા મા બાપ જ ન હતા ને તે છતાં પણ તેમણે મને ક્યારેય પણ આ વાતનો અહેસાસ ન થવા દીધો. આ વિચારીને જાણે જયેશનો જીવ જઈ રહ્યો હતો. પરંતુ અચાનક તેને પોતાની માની હાલત અને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજો નહોતો થતો અને તરત જ તે પોતાની જાતને સંભાળીને જલ્દીથી રિપોર્ટર શોધીને હોસ્પિટલ જવા માટે નીકળી ગયો. જેવો જ તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ડોક્ટરની બધી ટીમ તેની માને ઈલાજ કરાવવામાં લાગેલી હતી. ગભરાયેલા ગિરીશભાઈએ તેની તરફ દોડીને આવ્યા અને તેને ગળે લગાવીને રડવા લાગ્યા. તેણે પિતાજીના આંસુ લૂછ્યા અને તે સમયે તેણે જોયું કે એક નર્સ તેની તરફ દોડીને આવી રહી હતી. તેનું દિલ ગભરાવા લાગ્યું અને તે કાંપતા અવાજમાં પૂછવા લાગ્યો, સિસ્ટર, શું થયું? માની હાલત કેમ ઠીક છે ને? જુઓ, શરીરમાં લોહીની ખૂબ જ કમીને કારણે પેશન્ટની હાલત ખૂબ જ ક્રિટિકલ છે. તેમને ચડાવવા માટે તરત જ ઓ પોઝિટિવ બ્લડની જરૂરિયાત છે અને હોસ્પિટલમાં તે બ્લડનો સ્ટોક ખતમ થઈ ચૂક્યો છે. ત્યારે જયેશ બોલ્યો કે તેમાં પરેશાનીની શું વાત છે? મારું બ્લડ ગ્રુપ પણ ઓ પોઝિટિવ છે.
તમે જલ્દીથી જ મારું બ્લડ લઈને તેમને ચડાવવાની તૈયારી કરો. ત્યારે બ્લડ ડોનરે કરીને કેબિનમાંથી બહાર આવ્યો ત્યારે મનીષાના હાથમાં નવજાત બાળકને જોઈને તેનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. ત્યારે મનીષાએ કહ્યું કે શું તમે તેને પોતાને ખોળામાં નહીં લો? જયેશે નાના બાળકને પોતાના હાથમાં લીધું અને આંસુ ભરેલી આંખોથી તેને નિહાળતા લાગ્યો અને થોડા સમય માટે તે એક ધાર્યો તેને જોઈ રહ્યો હતો. થોડી વાર પછી જ્યારે તેમને સુમનબેનને મળવા માટેની મંજૂરી મળી ત્યારે મનીષા અને જયેશ માને મળવા ગયા અને એક નાનું બાળક જયેશના હાથમાં હતું. જયેશને જોઈને સુમનબેનના ચહેરા પર મુસ્કાન હતી અને સંતોષના ભાવ પર ઉભરી આવ્યા. પરંતુ જયેશ પોતાની માને જોઈને જોર જોરથી રડવા લાગ્યો અને પશ્ચાતાપ ભર્યા અવાજમાં તે બોલવા લાગ્યો, માં, મને માફ કરી દે. ત્યારે સુમનબેને ખૂબ જ પ્રેમથી કહ્યું કે દીકરા, રડીશ નહીં. હું હંમેશા તને હસતો જ જોવા માંગુ છું. પછી ઈશારાથી જયેશ અને મનીષાને પોતાની પાસે બોલાવ્યા અને તેમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને પછી તેમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને નાના બાળકને ચુંબન કરીને જયેશને કહેવા લાગ્યા, મારા કારણે તમે તમારું સન્માન ખોયું છે. તમારો ગુસ્સો મારા પર છે, પરંતુ આ નાદાન બાળક તમારું પોતાનું જ છે. આની ક્યારેય અપેક્ષા ન કરતા હું તેને તમારા ભરોસે છોડીને જઈ રહી છું. તેનું ધ્યાન રાખજો. બેદરકારી રાખશો તો મને શાંતિ નહીં મળે. માની આ વાત સાંભળીને જયેશનું હૃદય કાપી ઉઠ્યું. મનીષા, માં શું કહી રહી છે? તે આપણને છોડીને ક્યાં જશે? માં, આ બાળકનું હું પોતાની જીવથી પણ વધારે ધ્યાન રાખીશ. તમે ચિંતા ના કરશો. હવે તે તમારું નહીં પણ મારું બાળક છે. પરંતુ તમે અમને છોડીને જવાની વાત ના કરશો, સમજ્યા તમે? બીજી બાજુ બહાર ખુરશી પર બેઠેલા ગિરીશભાઈ પોતાની જાતને લાચાર મહેસૂસ કરી રહ્યા હતા અને શીતલ તેમને સહારો આપી રહી હતી. ત્યારે જ તે જયેશ પાગલની જેમ રૂમની બહાર આવ્યો અને દોડવા લાગ્યો. ગિરીશભાઈએ પાછળથી તેને બૂમો પાડી, પરંતુ તેણે સાંભળ્યું નહીં. થોડીક વારમાં એક ડોક્ટર સાથે પાછો આવ્યો અને બધા જ તેની પાછળ ગયા. ડોક્ટરે સુમનબેનને ચેકઅપ કર્યો અને એક ઊંડો શ્વાસ લઈને તેઓ કહેવા લાગ્યા કે સુમનબેન હવે આ દુનિયામાં નથી રહ્યા. અને જયેશ પોતાની માની પાસે ઘૂંટણ પર બેસી ગયો અને પોતાની માના બંને પગને પોતાના હાથથી પકડીને ચુંબન કરવા લાગ્યો અને જોરથી ચિલ્લાયો, મને માફ કરી દો માં. હું ક્યારેય તમને દુખી નહીં પહોંચાડું. તમે અમને છોડીને આ રીતે ના જશો. કેટલી અજબ વાત છે ને, જ્યારે કોઈ આપણને ખૂબ જ પ્રેમ કરે છે ત્યારે આપણે તેમના પ્રેમને સમજી નથી શકતા, તેમની અપેક્ષા કરીએ છીએ. પરંતુ જ્યારે તે વ્યક્તિ આપણને છોડીને ચાલી જાય ત્યારે આપણે તેના પ્રેમની ગહેરાઈને સમજી શકીએ છીએ. અંતમાં સુમનબેન મૃત્યુથી જરૂર હારી ગયા, પરંતુ તેમનો પ્રેમ જીતી ગયો. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.